સ્વર્ગની યાત્રા અકબર બિરબલ વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। બાદશાહ અકબરના દરબારમાં મોટાભાગના મંત્રીઓ બિરબલની ઈર્ષ્યા કરતા હતા। બિરબલની અકબર સાથેની નિકટતા તેને પસંદ ન હતી। અકબરનો બિરબલમાં અતિશય વિશ્વાસ અને દરેક બાબતમાં બિરબલના અભિપ્રાયને સર્વોપરી રાખવો એ પણ કારણો હતા જેના કારણે બિરબલ દરબારીઓની ઈર્ષ્યાનો વિષય હતો। દરબારીઓ જાણતા હતા કે બિરબલની આસપાસ તેઓ ક્યારેય બાદશાહ અકબરના પ્રિય બની શકે નહીં। એકવાર તેણે બિરબલને તેના માર્ગમાંથી દૂર કરવાનું કાવતરું ઘડ્યું। આ કાવતરામાં તેનો સહાયક બાદશાહ અકબરનો વાળંદ બન્યો। વાળ કાપતી વખતે વાળંદને બાદશાહ અકબર સાથે વાત કરવાની તક મળે છે। એક દિવસ વાળ કાપતી વખતે તેણે અકબરને કહ્યું, રાજા શાંતિ માંગે છે। ગઈકાલે રાત્રે મેં એક સ્વપ્ન જોયું જેમાં તમારા પિતા મને દેખાયા। પિતાની વાત સાંભળીને અકબર ભાવુક થઈ ગયો। તેના પિતાનું અવસાન થયું ત્યારે તે ખૂબ જ નાનો હતો। ભાવુક થઈને તેણે વાળંદને પૂછ્યું, ઠીક છે, અબ્બા હુજૂર કેવા દેખાતા હતા? અકબરને તેની વાતમાં રસ લેતો જોઈને વાળંદે તેની ચાલ કરી, સર તે સરસ દેખાઈ રહ્યો હતો। તેણે મને કહ્યું કે તે સ્વર્ગમાં છે અને ખૂબ જ આરામદાયક છે। તેઓ માત્ર એક વસ્તુ ચૂકી જાય છે। તે શું? અકબરની ઉત્સુકતા વધવા લાગી। સાહેબ, તેમનું મનોરંજન કરવા માટે ત્યાં કોઈ નથી, તેથી જ તેઓ ખુશ નથી। જ્યારે પણ તેઓ બિરબલને સ્વર્ગમાંથી તમને જોક્સ કહેતા જુએ છે, ત્યારે તેઓ ઈચ્છે છે કે તેમની સાથે બિરબલ હોત। તેણે તમારા માટે સંદેશો મોકલ્યો છે કે બિરબલને સ્વર્ગમાં મોકલવામાં આવે। બિરબલ અકબરને ખૂબ જ પ્રિય હતો, પરંતુ તેના પિતાની ઈચ્છા પૂરી કરવા તેણે નક્કી કર્યું કે તે બિરબલને તેના પિતા પાસે સ્વર્ગ મોકલશે। અકબરનો આદેશ સાંભળીને બિરબલને આશ્ચર્ય થયું। પૂછવા પર અકબરે બિરબલને વાળંદના સ્વપ્ન વિશે જણાવ્યું। બિરબલને એ સમજવામાં જરા પણ વાર ન લાગી કે આ તેની સામે દરબારીઓનું કાવતરું હતું અને આ કાવતરામાં વાળંદ પણ તેમની સાથે હતો, પરંતુ તેનામાં અકબરના આદેશનો અનાદર કરવાની હિંમત નહોતી। તે સ્વર્ગમાં જવા માટે તૈયાર થઈ ગયો, પરંતુ તે પહેલા તેણે પરિવાર સાથે સમય વિતાવવા માટે થોડા દિવસનો સમય માંગ્યો હતો અને તેણે તેની પત્નીને બધી વાત જણાવી હતી। આ સાંભળીને તે ચિંતિત થઈ ગયો, પણ બિરબલે આ મુસીબતમાંથી બહાર આવવાની યોજના બનાવી હતી। યોજના મુજબ, તેની પત્ની સાથે, તેણે તેના ઘરના આંગણામાં કબર ખોદી। તેણે કબરની અંદરથી તેના બેડરૂમ તરફ દોરી જતી એક સુરંગ પણ ખોદી। થોડા દિવસ ઘરે રહ્યા પછી બિરબલ અકબરને મળ્યો અને કહ્યું, જહાંપનાહ, હવે હું તારા પિતા સાથે સ્વર્ગમાં જવા તૈયાર છું, પરંતુ હું તમને વિનંતી કરું છું કે મારા પરિવારની પરંપરા મુજબ મને મારા ઘરના આંગણામાં જીવતો દફનાવવામાં આવે। અકબર બિરબલ સાથે સંમત થયો અને તેને તેના ઘરના આંગણામાં બનેલી કબરમાં જીવતો દફનાવ્યો। યોજના મુજબ બિરબલ કબરને અડીને આવેલી સુરંગમાંથી પોતાના ઘરે આવ્યો। તે પછી તે 2 મહિના સુધી ઘરમાં છુપાઈ રહ્યો હતો। 2 મહિના પછી તે અકબરના દરબારમાં પહોંચ્યો। તેને જોઈને બધા દરબારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા। બિરબલના વાળ અને દાઢી વધી ગયા હતા અને તે ખૂબ જ વિચિત્ર લાગતો હતો। તેને પોતાની સામે આ અવસ્થામાં જોઈને અકબરે પૂછ્યું, બિરબલ, તમે પાછા આવ્યા છો, અમને કહો, અમારા પિતા કેવા છે, અને તમે તમારા માટે કેવા પ્રકારની સ્થિતિ બનાવી છે? બધું બરાબર છે ને? હા જહાંપનાહ, સ્વર્ગમાં બધું સારું છે। હું તમારા પિતાને મળ્યો અને ઘણા જોક્સ કહીને તેમનું મનોરંજન કર્યું। તારા પપ્પા પણ બહુ ખુશ હતા। પણ, બિરબલે આગળ કહ્યું, સ્વર્ગમાં વાળંદની ગેરહાજરી એ એક મોટી સમસ્યા છે, તેથી જ મારા વાળ વધ્યા છે અને મારી દાઢી પણ વધી છે। તારા પિતાના વાળ અને દાઢીની હાલત મારા કરતાં પણ ખરાબ છે, તેથી જ તેણે સ્વર્ગમાં સંદેશો મોકલ્યો છે કે તમારા વાળંદને મોકલો। યોગાનુયોગ એ દિવસે વાળંદ પણ ત્યાં હતો। બિરબલની વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગયો। આ દરમિયાન, અકબરે તેના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે વાળંદને જીવતો દફનાવવાનો આદેશ આપ્યો। હજામ ભયભીત થઈને અકબરના પગ પર પડ્યો અને અકબરને બિરબલને ફસાવવાની યોજના વિશે જણાવ્યું અને તેમાં સામેલ મંત્રીઓને બધું કહ્યું। પછી શું? કાવતરાખોરોને તેમના કાવતરાની સજા મળવી જોઈતી હતી। અકબરે દરેકને 50 થી 50 કોરડા માર્યા। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।